અતઃ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાન્તે ધનુર્ધમ્ય પાંડવઃ. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે જ્યારે અર્જુન કૌરવોની સેનાને પોતાની સામે ઊભી જોવે છે અને યુદ્ધ શરૂ થવાની ક્ષણ આવી જાય છે, ત્યારે અર્જુન પોતાનું ધનુષ ઉપાડે છે અને યુદ્ધ માટે તૈયાર થાય છે. મિત્રો, આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક બાજુ યુદ્ધ શરૂ થવાનું છે અને બીજી બાજુ અર્જુન પોતાના સ્વજનોને સામે જોઈ રહ્યો છે. આ જ ક્ષણ છે જ્યાંથી અર્જુનના મનમાં પ્રશ્નો, સંશય અને દુઃખ ઊભા થવા લાગે છે. અને આ જ ક્ષણ પછી શરૂ થશે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો મહાન સંવાદ, જેને આપણે ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. આગળના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન શું કહે છે અને કેમ તે યુદ્ધ કરવા માટે સંકોચ અનુભવે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજશું અધ્યાય 1નો 21મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.